24 કલાકમાં 129 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.5 ઇંચ વરસાદ થયો છે। શહેરામાં 5.5 ઇંચ, વાલોડમાં 4 ઇંચ, ઉમરપાડામાં 3 ઇંચ, નડિયાદ, ઉમરેઠ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં વરસાદ થયો છે। પંચમહાલના હાલોલમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। 5 જિલ્લામાં 100%થી વધુ વરસાદ થયો છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ 100%થી વધુ વરસાદ થયો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ 88% વરસાદ પડ્યો છે। હાલોલમાં છેલ્લા 2 કલાક એટલે કે સવારે 6 થી 8 કલાકમાં જે છે 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ વરસાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 93% વરસાદ નોંધાયો છે। તો કચ્છ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 85% વરસાદ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 84% વરસાદ નોંધાયો છે। રાજ્યના 5 જિલ્લામાં 100%થી વધુ વરસાદ થયો છે। સાબરકાંઠામાં સિઝનનો 120% વરસાદ પડી ચૂક્યો છે। તો બનાસકાંઠા, તાપીમાં 105% વરસાદ નોંધાયો, ભાવનગરમાં 103, મહીસાગરમાં 101% વરસાદ નોંધાયો છે। પંચમહાલ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી। 2 કલાકમાં 7 ઇંચ વરસાદ હાલોલમાં ખાબક્યો છે। ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી। આજે જિલ્લામાં પણ હાલ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો પંચમહાલના હાલોલ પંથકના રસ્તાઓની આ તસવીર આવી રહી છે, જ્યાં નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલોલમાં જોવા મળી રહ્યા છે। 7 ઇંચ વરસાદ પડ્યો છે। અનેક વાહનો વરસાદી પાણીમાં પણ ડૂબ્યા હોય એ પ્રકારની સ્થિતિ તમે જોઈ શકો છો કે ટાયર ડૂબી જાય એ પ્રકારનું પાણી રસ્તાઓમાં જોવા મળી રહ્યું છે। 7 ઇંચ વરસાદ સવારના 2 કલાકમાં જ ખાબકતા આખું શહેર જે છે એ જળમગ્ન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને જનજીવન અહીંયા અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખા શહેરના મુખ્ય માર્ગો છે એ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે અને રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો હાલોલમાં જોવા મળી રહ્યા છે। પંચમહાલના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ સારો થઈ રહ્યો છે અને મોડી રાતથી જ વરસાદ શરૂ થયેલો છે, જે હજુ પણ અવિરત ચાલી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે। પંચમહાલથી સંવાદદાતા રાજેશ જોશી મારી સાથે જોડાયા છે। રાજેશ, હાલોલમાં 7 ઇંચ વરસાદ, શું પરિસ્થિતિ છે જિલ્લામાં? પંચમહાલ જિલ્લાના હાલોલ અને પાવાગઢ પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલ જામતા 7 ઇંચ જેટલો વરસાદ 2 કલાકમાં હાલોલમાં ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। હાલોલ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે નદી વહેતી હોય પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા પણ હાલ જોવા મળી રહી છે। સાથે સાથે કેટલાક વાહનો છે તે વેગીલા પાણીના પ્રવાહમાં પણ સોસાયટી વિસ્તારોમાંથી તણાઈને જતા જોવા મળી રહ્યા છે। જો કે હાલ જે વરસાદ છે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે, પણ જનજીવન પ્રભાવિત થયું છે। બીજી તરફ યાત્રાધામ પાવાગઢ પડી રહ્યો છે, જેને લઈને પગથિયા ઉપરથી નદી વહેતી એ પ્રકારના વેગીલા પાણીનો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। જી રાજેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે પંચમહાલથી જ વધુ એક ખબર આવી રહી છે। પંચમહાલ જિલ્લામાં સવારથી જ મેઘમહેર છે અને તેની તસવીર તમે જોઈ શકો છો। હાલ પાવાગઢની જો વાત કરીએ તો પાવાગઢમાં